નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી. રવિવારની રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. દોસ્તો, આજના કાર્યક્રમનું જે ટાઇટલ છે આપણું ડીએનએ આપણું સ્વાસ્થ્ય, એટલો વિશાળ સબ્જેક્ટ છે કે ઘણા બધાના આ ફ્લાયર જોયા પછી ફોન પણ આવ્યા કે આ સબ્જેક્ટમાં ફોકસ શું છે કે તમે કહેવા શું માંગો છો. દોસ્તો, જાણી જોઈને એટલો બધો ફોડ નહોતો પાડ્યો, પણ ક્યુરિયોસિટીનું લેવલ પણ ઊભું થવું જોઈએ ને તમારામાં. આ બહુ જ સરળ ભાષામાં આને સમજાવવા જઈએ તો ઘરમાં કોઈ તિરાડ પડી હોય તો એ પ્લાસ્ટરની તિરાડ છે કે ફાઉન્ડેશનની તિરાડ છે, બસ આમાં ડીએનએ અને જીનેટિક્સ આવી ગયું. અત્યાર સુધી દુનિયામાં જેટલા રોગો હતા એની સારવાર બહારથી થતી હતી. જીનેટિક સાયન્સ, હ્યુમન જીનોમ એટલો ઊંડો વિષય છે કે આવનારી પેઢીઓનો સારવારનો આખો વિષય અને આખો એક તબક્કો બદલાઈ જશે કે એને મૂળમાંથી દૂર કરીએ. એમાં એટલા બધા રિસર્ચ થઈ રહ્યા છે અને વી આર ફોર્ચ્યુનેટ કે આપણી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જીનોમના ભારતના દુનિયાના અગ્રણી કહી શકાય એવા ડોક્ટર જયેશ શેઠ અમદાવાદમાં જ છે, જે આના ઉપર અનેક રિસર્ચ કરી રહ્યા છે અને કોરોનાનું જે એક રિસર્ચનું આખું માળખું હતું એમાં પણ તેઓ અગ્રેસર હતા. આજે આ વિષય ઉપર વિસ્તૃત ચર્ચા કરવા માટે આપણી સાથે ફ્રીઝના ચેરમેન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જીનેટિક્સના ડોક્ટર જયેશ શેઠ, તેમના પુત્ર અને આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જીનેટિક્સ ડોક્ટર હર્ષ શેઠ, ડોક્ટર સિદ્ધાર્થ શાહ જેઓ પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ છે અને ડોક્ટર રાજુ શાહ જેઓ ડાયરેક્ટર અંકુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇલ્ડ હેલ્થના છે. આ ચારેય મહાનુભાવોનું સ્વાગત છે. જયેશભાઈ, આપનાથી શરૂઆત કરીએ કે જે સામાન્ય ભાષામાં મેં સમજાવવા ટ્રાય કર્યો કે તિરાડ પ્લાસ્ટરની છે કે ફાઉન્ડેશનની છે, તો આજના પ્રોગ્રામનું હાર્દ, એનું મહત્વ અને જરૂરિયાત, એના વિશે આપ જે મનમાં પ્રશ્નો છે. થેન્ક યુ દક્ષેશભાઈ. જ્યારે આપણે કહીએ ડીએનએ એટલે શું, તો ડીએનએ જનીનશાસ્ત્ર આજકાલ આપણે બધા બહુ પોપ્યુલરલી સાંભળીએ છીએ કે ભાઈ આ જીનેટિકનો ટેસ્ટ કરાવી લો, આ ક્રોમોઝોમનો કરાવી લો, આ ડીએનએનો ટેસ્ટ કરાવી લો, એના અલગ અલગ નામો છે. ડીએનએનું મેઇન આ પ્રોગ્રામનો હાર્દ એ છે કે સમજવાનું છે કે આપણે આપણું હાર્ટ તો જોઈ શકીએ છીએ, લીવર જોઈ શકીએ છીએ, ડીએનએ આપણા બ્લડની અંદર નથી કે ભાઈ એના બ્લડના એના ડીએનએમાં જ આ વસ્તુ ગુણધર્મો હતા. એટલે ડીએનએ એક એવી વસ્તુ છે કે પેઢીઓ સુધી ચાલી આવે અને એ ડીએનએને સ્વસ્થ રાખીએ તો આપણે સ્વસ્થ રહી શકીએ. તો ડીએનએ સ્વસ્થ કેવી રીતે, બધું આપણા હાથમાં નથી હોતું. ઘણા બધા ડીએનએમાં આપણને વારસાગત મળે, માને કે થેલેસીમિયા છે તો વારસાગત આવતું અને મટાડી શકતા નથી, પણ ઘણા બધા એવા રોગો છે, કેન્સર જેવા રોગો છે, અમુક ડિપ્રેશન છે, સ્કિઝોફ્રેનિક છે કે જે એકલા ડીએનએના ફેરફારથી નહીં પણ વાતાવરણની અસર, પ્રદૂષણ, તમારો લાઈફસ્ટાઈલ, તમારો ખોરાક, તમારી રહેણીકરણી, આ બધા ઉપર ડીએનએ ઉપર અસર થાય. સિમ્પલ ડાયાબિટીસમાં કેમ ડાયાબિટીસવાળા લોકો દર્દીઓને વધારે બીજા રોગો થાય, કારણ કે એના ડીએનએ ઉપર સીધી અસર થાય છે. એટલે ટૂંકમાં આજનો જે પ્રોગ્રામ છે એનું મેઇન હાર્દ એ છે કે તમારું જો ડીએનએ તમે જેટલું સ્વસ્થ રાખશો, સ્વસ્થ એટલે સારા ખોરાકથી, સારી રહેણીકરણીથી, સારી લાઈફસ્ટાઈલથી, પ્રાર્થના પણ કહીશ કે તમારી પ્રેયર્સની બી ડીએનએ પર અસર થાય છે. તે બધુંનું આજના આ બધા મહાનુભાવો છીએ અમે એના વિશે થોડીક સમજણ આપને જણાવીશું, જેથી આપને ખ્યાલ આવી શકે કે આ 21મી સદીમાં આપણા સ્વસ્થ ડીએનએ સાથે આપણે કેવી સ્વાસ્થ્યને સારી રીતે રાખી શકીએ. એટલે જે કહેવાની વાત એ છે કે ડીએનએ એટલે ખાલી વારસાગત નથી, પરંતુ સાથે સાથે એન્વાયરમેન્ટની અસર પણ એના ઉપર થાય છે. એટલે વારસો તો છે જ, પણ વારસો હોવાથી એ રોગ થાય એવું કેટલાક રોગમાં ન બને, પરંતુ અમુક વાતાવરણ એવું મળે તો એ રોગ થવાની શક્યતા ખૂબ જ વધી જાય. જેવી રીતે સ્મોકિંગ છે કે જેના લીધે આપણને કેન્સર થવાની શક્યતા રહે, એના અમુક જાતના જનીન હોય અંદર અને એમાં એ આવે. એવી રીતે કેટલાક એવા એન્વાયરમેન્ટ અસર કરીને તમારું જનીન અંદરનું અથવા તો જીન્સ ખરાબ હોય એમાં અસર થઈને આ રોગ થાય. હા રાજુભાઈ, આપને હું એ પૂછીશ કે મેડિકલ સાયન્સ, જીનેટિક્સ આટલું આગળ વધ્યું છે તો બાળકોના રોગોમાં આનુવંશિક કારણો હજી પણ એટલા જ પરસિસ્ટન્ટ છે, એ કેમ અને કેવી રીતે એમાં ફેરફાર થઈ શકે? જેમ કહ્યું એમ કે વારસાગત જીન્સ તો આવવાના છે, એટલે આપણા શરીરની અંદર માતા અને પિતા બંને તરફથી આપણને જીન્સ મળે, એ બંને ભેગા થઈને એક પેર બનતી હોય. હવે જે જીન્સ કેવા મળ્યા છે એના ઉપર આધાર રહે. હવે નોર્મલી જે માતા અને પિતામાંથી જીન્સ આવ્યા એ ભેગા થયા હોય
એ પ્રોસેસ જે થાય એ દરમિયાન કેટલાક જીન્સ રૂટીન પ્રમાણે જે બેમાં ડિવાઈડ થવા જોઈએ પ્રોપર ન થાય અથવા એમાંનું કોઈ જીન મ્યુટેટ થાય અથવા ચેન્જ થાય તો કેટલાક આનુવંશિક રોગો થઈ શકે છે અથવા કેટલાક એવા હોય જીન્સ કે એમાં ડિવાઈડ કરતા કરતા તૂટી જાય અથવા એમાંનો કટકો છૂટો પડી જાય અને એવું થાય એના લીધે કેટલાક રોગ થાય અને કેટલાક રોગ એવી રીતે થાય કે જેમ કહ્યું કે તમને એવો વારસો મળ્યો છે પણ વાતાવરણ જો તમારું સારું હોય તો એ રોગ ન થાય પણ કેટલાકમાં વાતાવરણ એવું આવે કે જેના લીધે એ રોગ થાય એટલે જે આ બધા રોગ છે એમાંના લગભગ 70 થી 80% રોગ એવા છે કે જે આવી રીતે થતા રોગ છે એટલે એમાંના 50% થી વધારે રોગ બાળકોમાં થવાની શક્યતા રહે કારણ કે જન્મ્યા ત્યારથી કેટલાક વારસો લઈને આવ્યા એટલે એ રોગ એ દરમિયાન થાય અને આવા રોગ થયેલા બાળકોમાંથી લગભગ એવું કહેવાય કે 50% બાળકો અત્યારે 5 વર્ષ 5મું બર્થડે જોતા નથી એટલે આ આનુવંશિક રોગો બાળકોમાં થવાની શક્યતા ખૂબ જ વધારે રહે છે અને એ જો જે કોમન રોગ છે આપણા દેશમાં આપણે જોઈ શકીએ કે જેવા કે થેલેસીમિયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, સિકલ સેલ એનિમિયા, હિમોફિલિયા એવા બધા રોગો એ બધા એવી રીતે થતા રોગ છે અને એ કદાચ પહેલા કે બીજા વર્ષે બાળકમાં ન દેખાય 4-5 વર્ષની ઉંમર પછી પણ દેખાય એટલે એ વારસો છે પણ એ વારસાનું એનું જે રોગ છે એ થતા થોડો ટાઈમ લાગતો હોય એવી રીતે આ બધા રોગ થતા હોય. જી ડોક્ટર સિદ્ધાર્થ શાહ, પીડિયાટ્રિક ન્યુરોલોજી એક બહુ જ મહત્વનો જ નહીં પેચીદો સબ્જેક્ટ પણ છે કારણ કે બાળકો નાની ઉંમરે પોતાને જે થાય છે કે એ બહુ સ્પષ્ટ રીતે કહી શકતા હોતા નથી એટલે આપના ડિપાર્ટમેન્ટનું જે કામ છે એ કદાચ વધારે મહત્વનું છે એટલે પીડિયાટ્રિક ન્યુરોલોજીનું મહત્વ અને આવનાર સમયની જરૂરિયાતો. યસ સો આપણે અત્યાર સુધી જેટલી પણ વાતો કરી એ બધાને હું જો કનેક્ટ કરું તો જેમ ડૉક્ટર રાજુસિંહ શાહ સરે કીધું કે ઘણા બધા રોગો જીનેટિકલી કોડેડ હોય છે પણ પછી એન્વાયરમેન્ટ પ્રમાણે એ ડેવલપ થાય કે ન થાય એ નક્કી થતું હોય છે. પ્લસ તમે કીધું એમ કે બાળકનું જે બ્રેન છે આપણે જન્મીએ ત્યારે ધ બ્રેન ઇઝ નોટ ફુલ્લી ડેવલપ્ડ એનું માપ માત્ર 35 સેન્ટીમીટર જેટલું માથાનું હોય છે જ્યારે એક જ વર્ષમાં એ વધીને 45 સેન્ટીમીટર જેટલું થતું હોય છે. સો આ જે બ્રેન ગ્રોથ છે 10 સેન્ટીમીટરનો એ ફિનોમિનલ છે અને ખાલી માત્ર સાઇઝ નથી વધતી એની અંદરની જે કોમ્પ્લેક્સિટી છે અંદરની જે રચનાઓ છે એ આખી આ એક વર્ષ દરમિયાન ફેરફારો પામીને ફાઇનલ સ્ટેજ પર આવતી હોય છે. સો જીનેટિક્સ એને એન્કોડ કરે છે, એન્વાયરમેન્ટ એ વસ્તુ નક્કી કરે છે. અમુક લક્ષણો આ દરમિયાન જો રોગ થવાના હોય તો ડેવલપ થાય છે અને તમે જેમ કીધું એમ કે બાળક તો કહી શકતું નથી. સો ટોટલી એ બાળક જો એને રોગ થવાનો છે તો ધ ચાઇલ્ડ ઇઝ ડિપેન્ડન્ટ કે ભાઈ કાં તો પેરેન્ટ્સને ખ્યાલ આવે કે ભાઈ આનું માથું મોટું છે કે આ બાળક 3 મહિને માથાનો કંટ્રોલ આવવો જોઈએ આવતો નથી કે 8 મહિને બેસવું જોઈએ અને બેસતું નથી તો એ એમના પોતાના ડૉક્ટર પાસે લઈ જાય. ડૉક્ટર આઈડેન્ટિફાઈ કરવું જોઈએ કે ભાઈ હા આઈ એગ્રી કે આ બધા સિમ્ટમ્સ છે તો આ રોગના લક્ષણો હોઈ શકે અને પછી યોગ્ય ટેસ્ટ અવેલેબલ હોવા અને એનું ડાયગ્નોસિસ થવું. સો આ બધા જ સ્ટેજીસ અને આ બધી જ કોમ્પ્લેક્સિટી અમારી બ્રાન્ચમાં ઇન્વોલ્વ થાય છે. જી અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં જે નિદાન કરવા માટેની જે સગવડતા અથવા ફેસિલિટીઝ બહુ જ લિમિટેડ છે એટલે આ બધા રોગ ઘણી વખત એનું નિદાન થવામાં ઘણો લાંબો ટાઈમ લાગતો હોય છે. ઇવન અમેરિકાનો એક સર્વે પણ બતાવે છે કે અમેરિકા જેવા દેશમાં પણ લગભગ 7.5 વર્ષે ઘણા રોગોનું એવરેજ નિદાન થતું હોય છે. એટલે મોટો પ્રશ્ન આ બધા રોગોમાં એ નિદાન થવાનું છે. એટલે ICMR જે અમારું એક બોડી છે એણે રજિસ્ટ્રી બનાવી છે 2021ના માર્ચ સુધીમાં એ રજિસ્ટ્રીમાં ખાલી 4000 રોગ જ રિપોર્ટ થયા છે. વર્લ્ડની અંદર લગભગ આવા રોગો 8 થી 9000 અત્યાર સુધીમાં આઈડેન્ટિફાઈ થયેલા છે પરંતુ એ બધા રિપોર્ટ આપણા ત્યાં હજુ થતા નથી
અને એના મેઇન કારણોમાં એ છે કે એનું નિદાન થતું નથી, બહુ જ લેટ થાય છે. કેટલાક બાળકો નિદાન થાય પહેલા મૃત્યુ પામે છે. એટલે આ જે નો ડાઉટ આખો ડિઝીઝ અથવા આનું એ બહુ જ કોમ્પ્લેક્સ છે. એના માટે જે નિદાનની ફેસિલિટી જોઈએ એ બહુ ઓછી ઇન્સ્ટિટ્યૂટમાં છે. ફોર્ચ્યુનેટલી અમદાવાદમાં જયેશભાઈએ અને હર્ષભાઈએ બહુ સારું એસ્ટાબ્લિશ કર્યું છે કે જેથી અમને એનો બેનિફિટ મળે છે. પણ એવી ફેસિલિટી બધે નથી. અને ખાસ કરીને ગવર્મેન્ટ જે યુનિટ કહેવાય એમાં પ્રાઇમરી અને સેકન્ડરી જે ફેસિલિટી ત્યાં તો છે જ નહીં. ટર્શરી ફેસિલિટીમાં પણ બહુ ઓછી જગ્યાએ છે. ઓકે, એટલે આ બધા ઇસ્યુ થાય છે. સિદ્ધાર્થભાઈ, આમાં હું આપને પૂછીશ કે પીડિયાટ્રિક ન્યુરોલોજીમાં ભારતમાં કેવી સ્થિતિ છે કેસીસ અને સારવારની, અને વિદેશના વિકસિત રાષ્ટ્રોમાં કેવી સ્થિતિ અને કેવા કેસીસ છે? રાઈટ. સો હમણાં સુધી જે વાત થઈ એ પ્રમાણે નંબર 1 હું કહીશ કે ચાઇલ્ડ ન્યુરોલોજી એક અત્યંત નવી બ્રાન્ચ છે પ્રમાણમાં. એડલ્ટ ન્યુરોલોજી અથવા તો ન્યુરોલોજીસ્ટ તમે ઘણા સાંભળ્યા હશે અને તમને કદાચ આજે પહેલી વાર સાંભળવામાં આવ્યું હશે કે આ કોઈ ચાઇલ્ડ ન્યુરોલોજીસ્ટ પણ હોય. સો એડલ્ટ ન્યુરોલોજીમાંથી છૂટી પડેલી બ્રાન્ચ છે અને એટલા માટે છૂટી પડેલી છે કે જે રોગો 18 વર્ષ સુધીના થાય છે એ પ્રમાણમાં એડલ્ટ ન્યુરોલોજીના રોગો કરતાં ઘણા જુદા છે અને જીનેટિકલી ડ્રિવન છે. કારણ કે બાળકના વિકાસ અને એના લક્ષણો એ પ્રમાણે આવતા જાય એ રીતનું આ સાયન્સ છે. એટલે કયા કયા રોગો જે બાળકોમાં ન્યુરોલોજી, ધેટ ઇઝ વેરી જી. સો ચાઇલ્ડ ન્યુરોલોજીમાં અમે ઘણા જ બધા રોગો જોતા હોઈએ છીએ, એપિલેપ્સીથી માંડીને કોઈ પણ રોગ. સો એપિલેપ્સીની વાત કરું તો તમને નવાઈ લાગશે કે ખેંચ છે એ એક દિવસના બાળકને પણ આવી શકે. સ્ટ્રોક કે પેરાલિસિસ છે માત્ર એડલ્ટ્સને નહીં, નાના બાળકોને પણ થઈ શકે. સો આવા બધા જ રોગો બાળકોમાં થઈ શકે છે. પણ જીનેટિક્સની વાત કરીએ આપણે તો ખાસ કરીને જીનેટિકલી ડ્રિવન જે રોગો છે, એક રોગ છે જેને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી કહે છે. તો એના લક્ષણો 6-7 મહિનાના બાળકમાં કે એનાથી યંગર, એનાથી ઓછી ઉંમરના બાળકોમાં પહેલીવાર દેખાઈ શકે. જે ડિલેડ ડાયગ્નોસિસની હમણાં વાત કરી તો એક રોગ જેને ડુશિયન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કહે છે, તો એ પણ જીનેટિક છે. એના શરૂઆતના લક્ષણો 2 કે 3 વર્ષે આવી શકે, પણ મોસ્ટલી એનું ડાયગ્નોસિસ 6-7 વર્ષે જ થતું હોય છે. કારણ કે તો જ ત્યાં સુધીમાં જ પેરેન્ટ્સને પણ અને ડોક્ટરને પણ એટલું ખ્યાલ આવે કે હા ખરેખર અને એના લક્ષણો છે. જી, ડોક્ટર હર્ષ, માણસ જાતના ઇતિહાસમાં મેડિકલ સાયન્સનું કદાચ સૌથી મોટું અભિયાન નિરંતર જે ચાલી રહ્યું છે, રોગો સામે લડવાની જે એક શક્તિ છે કે કારણો છે અને એના મૂળ, પૃથ્વીની રચનાથી લઈને આજ સુધી કદાચ એક આટલો વાસ્ટ સબ્જેક્ટ નહીં હોય જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે. આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એક સામાન્ય દર્શક માટે જરા મોટી વાત છે. એ ખરેખર શું છે, એની યાત્રા શું છે, અને એકવાર એક એની ગતિએ પહોંચશે પછી એની સારવાર પદ્ધતિ કેવી હશે? સો દક્ષેશભાઈ અને દર્શક મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજે બોલાવવા માટે. અને આજે તમે આજનો વિષય લીધો છે બહુ પેચીદો છે, અઘરો છે, પણ કોવિડ કાળની અંદર જનિત તત્વ છે, ડીએનએ છે, પીસીઆર છે, આ બધા શબ્દો આપણે એના કરતા પહેલા સાંભળ્યા નહોતા. આપણને હવે સાંભળવામાં આવે છે ને આપણે સમજી પણ શકીએ છીએ આ છે શું થોડા હદ સુધી. પણ અગર આપણે જોઈએ તો 1950ની અંદર સૌથી પહેલી વખત જનિત તત્વની રચના કે એ કેવું દેખાય છે એની ઉપર સૌથી પહેલા કામ થયું હતું. અને એના પછી એની અંદર ઘણા બધા ધીરે ધીરે આવિષ્કારો આવવાના ચાલુ થયા કે આપણે જનિત તત્વોને કેવી રીતે જોઈ શકીએ છીએ, કેવી રીતે વાંચી શકીએ છીએ. આપણે ખાલી મનુષ્યનું જનિત તત્વ જોઈએ તો એ 300 કરોડ અક્ષરોનું બન્યું હોય છે ને એ અક્ષરોની શ્રૃંખલા હોય ને જ્યારે શ્રૃંખલાની અંદર ફેરફાર આવે તો રોગ થઈ શકે, રોગ ના પણ થઈ શકે, આપણામાં કોઈ નવી વસ્તુ આવી શકે, કોઈ વસ્તુ ના પણ આવી શકે. આપણા પૃથ્વી પર જે પણ વસ્તુ જેની અંદર જીવ છે, એટલે કે તમે બેક્ટેરિયા બોલો, વાયરસ બોલો, ઝાડ બોલો કે માણસ બોલો, આ બધાની અંદર જનિત તત્વ છે ને તમે નહીં માનો આપણા જનિત તત્વના ખાસા એવા ભાગ આ બધા સાથે મળતા જુડતા છે. કારણ કે આપણે ધીરે ધીરે કરીને ઇવોલ્વ થયા છે એક નાના બેક્ટેરિયાથી લઈને અત્યાર સુધી. સો 1950 પછી આ બધી વસ્તુની શોધખોળ કરવાની ચાલુ થઈ
અને જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની વાત કરી એ અત્યાર સુધીનો મોટામાં મોટો પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે બાયોલોજીની અંદર. એની અંદર આપણા જનીન તત્વોના 300 કરોડ અક્ષરોની શ્રૃંખલા વાંચવાનું કામ શરૂ કરેલું અને આ પ્રોજેક્ટ ચાલેલો 13 વર્ષ ખાલી એક જણનું જનીન તત્વ વાંચવા માટે. અને એના માટે દુનિયાના હજારો વૈજ્ઞાનિકો એક સાથે ભેગા થયા હતા અને એ અક્ષર વાંચવાનું કામ ચાલુ થયું હતું. ને એ વખતે જે પદ્ધતિ હતી વાંચવાની એ બહુ સરળ હતી, પણ એને કરવા માટે ખાસા એવા બધા લોકો જોઈતા હતા. એ વખતે એટલા મોટા કમ્પ્યુટર પણ નહોતા. આજે મારા ફોનની અંદર જેટલો પાવર છે એટલો ત્યારે મને આખો રૂમ જેટલો મોટો કમ્પ્યુટર જોઈએ ખાલી એ ડેટાને એનાલાઇઝ કરવા માટે. પણ આજે આપણે આ જ વસ્તુ 3 દિવસની અંદર કરી શકીએ છીએ, 4 દિવસની અંદર કરી શકીએ છીએ. પણ આ જે અક્ષરોની શ્રૃંખલા વાંચવામાં આવી એના પછી આપણને ખાસી એવી બધી વસ્તુ જાણવા મળી કે આપણા રંગો કેમ અલગ હોય છે, આપણા રૂપ કેમ અલગ હોય છે, આપણા વાળનો રંગ કેમ અલગ થઈ જાય, આપણી કોઈની ભૂરી આંખો કેમ હોય, કોઈની કાળી આંખો કેમ હોય, કોઈની બોલવાની પદ્ધતિ કેમ અલગ હોય, કોઈને રોગો કેમ થતા હોય છે, કોઈ જગ્યાએ રોગોથી બચવા માટે એમના જનીન તત્વોમાં શું એવી વસ્તુ છે જેના લીધે એમને ફાયદો થાય છે. એ ઘણી બધી વસ્તુ આપણને જાણવા મળી. જનીન તત્વની અંદર ખોડખાપણ થાય એનો મતલબ એ નહીં કે તમને રોગ આવશે જ આવશે. જેવી રીતે પહેલા બધાએ વાત કરી કે એન્વાયરમેન્ટ છે એનો તો અસર થાય જ થાય, પણ ઘણી બધી વખતે એન્વાયરમેન્ટનો સારો અસર પણ થતો હોય છે તમારા જનીન તત્વો પર. તો એના લીધે તમે અગર કોઈ જગ્યાએ જતા હો તો એના લીધે પણ તમારા શરીર ઉપર કોઈ પોઝિટિવ ફાયદો આવતો હોય છે. તો આ જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ હતો આ 13 વર્ષનું કામ, એના લીધે આજે આપણે બધા ફાયદા લઈ શકીએ છીએ. ખાલી જનીન તત્વોને વાંચવા માટેનો નહીં, પણ કોવિડ કાળની અંદર આપણે જોયું કે વેક્સિન આપણે 2 મહિનાની અંદર બનાવી શકેલા. આપણે એવી દવાઓ બનાવી શકીએ છીએ. જેવી રીતે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની વાત થઈ તો અત્યારે ભારત વર્ષમાં ખાસ એવા બધા બાળકો છે જેમને એવી આ દવા આપવામાં આવે છે જેના લીધે એમનું જીવન છે એ લાંબુ થઈ શકે, સારું થઈ શકે. ડ્યુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની જે વાત કરી એના માટે પણ એવી સ્પેશિયલ થેરપી આપવામાં આવે છે. ઘણા બધા એવા કેન્સરો છે જેની અંદર આપણે જનીન તત્વોને વાંચીએ તો એ હિસાબથી દવા આપવામાં આવે છે. જેવી રીતે ઇમ્યુનોથેરપી છે તો એના લીધે આપણું આયુષ્ય સારું થયું છે. ને વેક્સિન જે કોવિડ કાળની છે એ તો સારામાં સારો અત્યાર સુધીમાં એક્ઝામ્પલ રહ્યો છે કે કેટલા લાખો કરોડો લોકોની જાન બચી ગઈ ખાલી આ એક જનીન તત્વના વિજ્ઞાનથી. હર્ષભાઈ, આપની વાતમાંથી 2 મિનિટ આપની વાતમાંથી એક જે વાત નીકળે છે કે જ્યોગ્રાફિકલ અથવા તો એન્વાયરમેન્ટ કન્ડિશન હોય એ પ્રમાણે માણસના જીન્સને ડીએનએ ને પણ અસર કરતા હોય છે. તો એના કારણે જીન મ્યુટેશન અથવા તો એવું કંઈ થઈ શકે કે તો પહેલેથી જ માણસ માનસિક રીતે અથવા તો એક અગાઉની જાણકારીથી તૈયાર થઈને જાય? તમે જે વાત કરી છે એને અમે એવોલ્યુશન કહીએ છીએ, જેનેટિક એવોલ્યુશન કહીએ કે જ્યાં તમારા જનીન તત્વમાં જે રીતે શ્રૃંખલા બેઠી છે અક્ષરોની, એ શ્રૃંખલાના એ જ્યારે વાતાવરણ સાથે એનો મેળાપ થાય તો ઘણી બધી વખત એના લીધે કોઈ સારી વસ્તુ પણ થઈ શકતી હોય છે. જેવી રીતે ઘણા લોકો તિબેટના પહાડોમાં જાય છે તો ત્યાંની પતલી હવામાં પણ શ્વાસ લઈ શકે છે અને વસ્તુ ખેંચી શકે છે. જ્યારે એમનું જનીન તત્વ કોઈ ગુજરાતી માણસના જનીન તત્વ સાથે કમ્પેર કરીશું તો આપણને 1-2 એવા અક્ષરોની શ્રૃંખલામાં ફેરફાર જોવા મળી છે જેના પરથી ખબર પડી કે ત્યાં ઓક્સિજન છે એ વધારે સારી રીતે એમને લોહીની અંદર લઈ શકે છે આપણા કરતા. એટલે એના લીધે એ લોકો ત્યાં રહી શકે છે, પણ આપણે જયારે ત્યાં જઈએ તો આપણને હાફકારો આવી જાય છે. તો એવી રીતે ઘણા બધા એક્ઝામ્પલ છે. આપણે જીન થેરાપી વિશે પણ વાત કરીશું, પણ જયેશભાઈ, બહુ જ ઘણા બધા લોકોને સ્પર્શતો $1 મિલિયન ક્વેશ્ચન છે આ કે પાર્કિન્સન, હન્ટિંગ્ટન, બ્રેન સ્ટ્રોક, એપિલેપ્સી આ પ્રકારના જે પ્રિવેલન્ટ રોગો છે એમાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અને જીનેટિક સાયન્સ કઈ રીતે વધારે સારી સારવાર કરી શકે? પાર્કિન્સનમાં કહું તો એ રીતે મલ્ટીફેક્ટોરિયલ છે. એટલે પાર્કિન્સનમાં આજે કોઈ સ્પેસિફિક અમુક જીન્સ સંકળાયેલા છે પણ એ રિલેટેડ વધારે જોવા મળે છે. અર્લી ઓનસેટ પાર્કિન્સન્સ જોવા મળે, જ્યારે અર્લી ઓનસેટ પાર્કિન્સન લોકોને 20 વર્ષે કે 25 વર્ષે કે 30 વર્ષે જ્યારે પાર્કિન્સન થાય ત્યારે એવું કહી શકાય કે એમાં જેનેટિક ડેફિનેટલી કોઈ કારણ હશે. પણ જ્યારે અમુક ઉંમર પછી જ્યારે થતું હોય ત્યારે કંઈ લેટ ઓનસેટ પણ હોઈ શકે, એમાં મલ્ટિપલ ફેક્ટર્સ કામ કરે છે. બીજું જે બ્રેઇન સ્ટ્રોક કીધું, તો બ્રેઇન સ્ટ્રોક જ્યારે અર્લી હોય ત્યારે હમણાં જ આઈ થિંક અમારી પાસે હમણાં 2 દિવસ પહેલા જ પેશન્ટ હતું અને અત્યારે ટ્રીટમેન્ટ પણ લે છે. ફેબ્રી ડિસીઝ
એ પેશન્ટ હતું અહીંયાનું, નિદાન એનું બહારગામ થયું, પછી પાછું અહીંયા આવ્યું અને એને ટ્રીટમેન્ટ ચાલુ છે. ફેબ્રી ડિસીઝ એ રેર ડિસીઝ, એક અસાધ્ય રોગ ગણાય છે. એટલે બ્રેઇન સ્ટ્રોક જે અર્લી થતો હોય ત્યારે એવું ગણી શકાય કે કદાચ એમાં જેનેટિક કોઈ કમ્પોનન્ટ હોવું જોઈએ. ઇપિલેપ્સી, જેમ સિદ્ધાર્થભાઈએ કીધી, ડોક્ટર આજે બધાએ વાત કરી એ પ્રમાણે ઇપિલેપ્સીમાં એ જનીન પણ હોઈ શકે અને ઘણી વખતે કોઈ કારણ ન પણ મળે. ઘણા બધા રોગોમાં એવું છે કે જો જનીનિક કારણ હોઈ શકે તો પણ એમાં માહિતી નથી મળતી. ઘણી વખત એમાં ટાઈમ પણ બહુ લાગે. ઘણા બધા એપિલેપ્સી નાના બચ્ચાઓમાં જ્યારે જોવા મળે ત્યારે બે પ્રકારના હોય કે જો સિન્ડ્રોમિક હોય એનો ફેસ ખરાબ ડિસ્મોફિક હોય, બીજા કંઈની સાથે સાથે એસસીએસ કોઈ કન્ડિશન હોય જેમાં જનનિક હોવાની શક્યતા વધારે છે. જેમ અમારે ત્યાં અમે લોકો અમુક આઈ થિંક હિવિંગ ક્રોમોઝોમ અમને વધારે જોવા મળે છે. જેવા બચ્ચાઓમાં જ્યારે રિફ્રેક્ટરી એપિલેપ્સી હોય, જે એપિલેપ્ટિક દવાઓને રિસ્પોન્સ ના આપતા હોય તો એવા અને બાળકનું ડેવલપમેન્ટ ડિલે થયેલું હોય તો રિંગ ક્રોમોઝોમ એમાં જોવા મળે છે. અમારી પાસે સારા એવા કેસ છે અને અત્યારે ડોક્ટર ફ્રેની એની ઉપર કામ કરે છે. આખું રિંગ ક્રોમોઝોમનું એક ઇન્ટરનેશનલ એક કન્સોર્ટિયમ બન્યું છે. એમાં સી ઇઝ પ્રેઝન્ટિંગ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને પ્રેઝન્ટ કરે છે અને એની પર ચેપ્ટર પણ લાગે છે. બીજું જે આપણે અલ્ઝાઇમર્સ કીધું ને, અલ્ઝાઇમર્સમાં પણ એવું જ છે કે અલ્ઝાઇમર્સ અગેનની જે ઝીલ એટલે એમાં એન્વાયરમેન્ટલ ફેક્ટર અને જેનેટિક બંને ખામી હોય એટલે નોટ નેસેસરી કે એમાં રોગ થશે, પણ સાથે સાથે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ છે, લાઇફસ્ટાઇલ છે, ઓલ્સો પ્લેઝ અ રોલ. એટલે જનીન તત્વોની સાથે સાથે તમારા જનીન ભલે કદાચ હેલ્ધી ન હોય, કંઈ ફેરફાર થયેલા હોય, પણ જો સાથે વાતાવરણની અસર બધામાં ઉમેરાય તો એને રોગ વધારે ડેવલપ થાય. હન્ટિંગ્ટનનું કીધું આપણે. હન્ટિંગ્ટન એ પ્યોરલી જેનેટિક છે. એમાં ઇટ ઇઝ હન્ટિંગ્ટન જનીન તત્વો હોય જે પ્રોટીન બને, એ જ્યારે પ્રોટીનની ખામી હોય ત્યારે નાનપણથી જ હોય, પણ એની અંદર કોપી હોય ને, કુદરતી નેચર ઇઝ વેરી સ્માર્ટ. એટલે એ જે જનીન તત્વોની જે કોપી બનાવી છે એમાં રિપીટ સિક્વન્સ બહુ આપેલા હોય. આપણે 4 જ અક્ષરમાં આખો સિક્વન્સ આપેલો ATGC. આપણા 300 કરોડ લેટરો બધા 4 અક્ષરના ફેરફારથી જ લખેલા છે કુદરતે. એટલે એમાં એ અક્ષરને એના રિપીટ સિક્વન્સ વધારે આવે એટલે હન્ટિંગ્ટન થાય. પણ એ જ ઓનસેટ એટલે લગભગ એને 30 વર્ષે 40 વર્ષે થાય, એ પહેલા ન થાય. પણ જેમ જેમ એની દર પેઢી ઓટોસોમલ ડોમિનન્ટ એટલે કે કુટુંબમાં એકને થયું હોય તો એના બીજા સિબલિંગને કે બાળકોને 50% ચાન્સ રહે. એક કોપી ખરાબ હોય એટલે જ થાય, 2 કોપી ખરાબ એમાં ના હોય. અને એના માટેની દવાઓ અત્યારે હવે તો એની શોધાઈ પણ છે, હજી ચાલુ છે, પણ પ્રોપર દવા નથી મારી પાસે. ઘણા બધા સંશોધનોના બધા માટે ચાલુ છે. અમુક માટે દવાઓ અવેલેબલ છે અને અત્યારે અપાય પણ છે, અમુક માટે નથી. પણ હવે જીન થેરાપી અત્યારે દિવસે એરા જીન થેરાપી ઘણા બધા અત્યારે એટલા બધા ક્લિનિકલ ટ્રાયલ જીન થેરાપી પર ચાલે છે. તો મારું છું આવતા 5-10 વર્ષમાં તો આખું રિવોલ્યુશન થઈ જશે બધું. જયેશભાઈ, આમાં એક સવાલ ઉઠે કે જે ડાઉટફુલ કેસીસ લાગે અથવા તો પોસિબિલિટી હોય કે આમાં આ થઈ શકે છે ડોક્ટરને કે આના જીન્સમાં આ અગાઉથી છે, તો એનું ડીએનએ મેપિંગ કરીને અગાઉથી વોર્નિંગ આપી શકાય? હા, એટલે એ છે ને અત્યારે ડીએનએ ની એવી રીતે તપાસ અમે બધે કરતા જ હોઈએ છીએ કે કોઈને જાણવું હોય કે મારા ડીએનએમાં શું ખરાબી છે. પણ એઝ એ એથિકલ પોઈન્ટ ઓફ વ્યૂ એક સિમ્પલ એક્ઝામ્પલ કહું કે અત્યારે એક ગવર્મેન્ટમાં ટાસ્કફોર્સમાં એક મોટો ક્વેશ્ચન હતો જ કે ભાઈ નાના બચ્ચાઓમાં આપણે એનું લાઇસોસોમલ ડિસીઝનું ન્યૂબોર્ન સ્ક્રીનિંગ કરવું કે નહીં. તો કન્સેન્સસ એવું આવ્યું કે નહીં કરવાનું. શા માટે? કારણ કે એમાં પોમ્પે ડિસીઝ એક એવો છે, પછી ફેબ્રી એવું છે કે જે અત્યારે નિદાન કરો પણ એને કદાચ એડલ્ટ ઓનસેટ હોય, એને અત્યારે ઓનસેટ ના થાય તો પછી એને ટ્રીટમેન્ટ આપવા માટે શું કરવાનું? ખાલી એને સ્ટ્રેસ થાય, પણ એનું ટ્રીટમેન્ટ મળી શકે ખરી. એટલે અને માને કે પાર્કિન્સન, માને કે કોઈને ડિમેન્શિયા કોઈ ફેમિલીમાં છે અને એનું તમને જીન મળ્યું છે અને ફેમિલી મેમ્બરનું તમે સ્ક્રીનિંગ કર્યું, તમે એમને લાગે કે આ ડિમેન્શિયા એ લોકોને આ જીન એ લોકોમાં વારસાગત આવ્યું છે, તો એમને લાઇફસ્ટાઇલથી કે તમે એમને ચેતવણી આપીને ડિલે કરી શકે, ચોક્કસ થઈ શકે છે. એટલે ઘણા બધા રોગો જનીને એવા છે કે જો અગાઉથી જાણ્યા હોય તો એને અટકાવી તો નહીં શકાય, પણ તમે ડિલે ચોક્કસ કરી શકો. એક્ઝેક્ટલી. જયેશભાઈ, એક એપિજીનેટિક્સ છે કે અંદર પડેલું હોય જીન્સ પણ સમહાવ સંજોગો કે ભૌગોલિક કે ગમે તે કારણસર વર્ક ના કરતું હોય, એના ઉપર બ્રેક પછી આપણે વાત કરીએ છીએ. દર્શક મિત્રો, તમારા મનમાં પણ જે કેટલાક સવાલો ઉઠી રહ્યા હશે બધા જ આપણે પૂછીએ છીએ, બીકોઝ દે આર હિયર to address a very sensitive issue. Don't go anywhere. See you soon. વેલકમ બેક દર્શક મિત્રો. જયેશભાઈએ આટલું બધું સમજાયું ડીએનએ મેપિંગ થી લઈને જીન થેરાપી વિશે, પાર્કિન્સન થી લઈને અનેક રોગોમાં. આપણે એપિજીનેટિક્સ ની વાત કરતા હતા. જયેશભાઈએ થોડો પ્રકાશ પાડ્યો. આપણે હર્ષભાઈને જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ સાથે બહુ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે, એમને વાત કરી કે આ ટર્મ શું છે,
ખરેખર. અને કેવી રીતે માણસે એનાથી જરા એલર્ટ રહેવું જોઈએ? આપણે જ્યારે જનિત તત્વની શોધખોળ થઈ કે એનો આકાર કેવો છે, એ જ સમયે એક બહુ અગત્યની વસ્તુ જોવામાં આવી કે ઘણા બધા પરિવાર એવા હતા જ્યારે આકાર પડ્યો તો એ લોકોને જે એ વખતે વાતાવરણના હિસાબથી એમનું ખાવાનું ઓછું થઈ ગયું, એમનું રહેન સહેન બદલાઈ ગયું, તો એના લીધે એમના શરીરમાં ઘણા બધા પ્રકારનો સ્ટ્રેસ આવવા લાગ્યો. એ જ્યારે એ બીજા પેઢીમાં નહીં ગયો, પણ એ પેઢી પછી જે બીજી પેઢી આવી એની અંદર પાછો દેખાવાનો ચાલુ થયો, કારણ કે પાછા એવા ને એવા ફેક્ટર્સ આવવાના ચાલુ થઈ ગયા કે ભૂખમરો ચાલુ થઈ ગયો કે જલ્દી પાણી નથી મળતું, તો એના લીધે પાછા એ બધા શારીરિક સ્ટ્રેસ આવવાના ચાલુ થઈ ગયા. તો આ જ્યારે વૈજ્ઞાનિકોએ જોયું તો એમને ખબર નહીં પડી કે આ કેવી રીતે આપણા જનિત સાથે સંકળાયેલું છે. તો એ સમયે વૈજ્ઞાનિકોએ અગત્યની શોધખોળ કરી કે ખાલી આપણા જનિતત્વની શ્રૃંખલા બદલાય એના લીધે ખાલી રોગો નથી આવતા, પણ એ શ્રૃંખલાના ઉપર પણ હજુ એક લેયર હોય છે, એને એપિજેનેટિક લેયર કહેવાય છે. ને આ લેયરની અંતર્ગત આપણે જ્યારે પણ કોઈ પણ જનિતત્વની અંદર જે જીન હોય છે, જે પ્રોટીન બનાવે, આપણા જે શરીરના 20,000 જીન છે ને લાખો કરોડો અલગ અલગ બધા પ્રોટીનો બનાવે છે, જ્યારે એની અંદર કોઈ ગડબડ થાય, એપિજેનેટિક લેયરની અંદર ગડબડ થાય, તો એના લીધે આપણું જનિતત્વ કાં તો પ્રોટીન વધારે બનાવે છે કાં તો ઓછું બનાવે છે. તો એના લીધે પણ ઘણા બધા પ્રકારના રોગો થતા હોય છે. ખાસ કરીને એક એવો ભાગ છે જેની અંદર માતાનું જનિતત્વની અંદર ભૂસારો થયો કે પિતાના જનિતત્વની અંદર ભૂસારો થયો, ભલે એક જ જગ્યાએ હોય, સરખી જ જગ્યા હોય, પણ એના લીધે બે અલગ પ્રકારના રોગો થતા હોય છે, અને પ્રેડરવિલાઈ અને એન્જલમેન સિન્ડ્રોમ કહેવાય છે. તો આ જે છે એને એપિજેનેટિક કહેવાય છે. જી, થેન્ક યુ સો મચ. કારણ કે એક નવી ટર્મિનોલોજી જાણવા મળી. જયેશભાઈ, યુ વોન્ટેડ ટુ સે સમથિંગ? એપિજેનેટિક્સ એટલે જીનેટિક્સની સાથે તમારું જે એન્વાયરમેન્ટ છે એની ઇફેક્ટ જે થઈને થાય એને એપિજેનેટિક કહેવાય. એટલે તમે પ્રીડિસ્પોઝ છો, પણ તમારે જો એવું વાતાવરણ ન હોય તો એ ના થાય. હવે સપોઝ બાળક જ્યારે માતાના પેટમાં હોય અને એ માતાને જો પૂરતો ખોરાક ન મળે તો એ બાળક સ્ટન્ટેડ, નાનું રહે અને એ થાય. હવે એ બાળક જન્મ્યું ને મોટું થાય તો એનું પણ બાળક નાનું રહેવાની શક્યતા થોડી રહે. એટલે એપિજેનેટિકની ઇફેક્ટ એ ચાઇલ્ડમાં થઈ, પણ પછી એના જીનેટિક્સ જીન્સની અસર એના પ્રોજેનીમાં થાય. એટલે આ એક ચેઇન પછી ચાલતી રહે એવું થાય. એટલે જયેશભાઈ એને તમે કહેતા હું એ ટર્મમાં કહું કે ઇટ ઇઝ લાઈક એ જેમ રાજુભાઈ કીધું ફિટરહુડ એન્વાયરમેન્ટ એડલ્ટહુડ ડિસીઝ. એટલે જે માતાના પેટમાં હોય બાળકને જીનોમિક ઇમ્પ્રિન્ટિંગ એ બાળક માતાના ઉદરમાં થાય છે. એટલે એક વખતે માતાનું સ્વાસ્થ્ય કેવું છે, એનો ખોરાક કેવો છે, વિચારો કેવા છે. પણ બીજું એક એક્ઝામ્પલ કહું, જે હર્ષભાઈ વાત કરીને આપણને કે એપિજેનેટિકમાં જેમ દુકાળ પડે ત્યારે, તો 1999માં એક રિસર્ચ થયેલું ફર્સ્ટ ટાઈમ જેમ્સ ગિલ અરકાનસાસમાં કરેલું, અને જે બાળક બધી જે ડાઉન સિન્ડ્રોમ સૌથી વધારે કોમન છે ને, મન બુદ્ધિનું બાળક ડાઉન સિન્ડ્રોમ, એમાં તેમણે એમને રિસર્ચ કર્યું કે આપણું જે જનીન તત્વ છે જે વિટામિન B12 ને ફોલિક એસિડને રેગ્યુલેટ કરે છે, ઇઝ નોન એઝ એ MTHFR, મિથિલિન ટેટ્રાહાઇડ્રોફોલિક રિડક્ટેજ. એમણે કીધું કે એના એ જનીન તત્વમાં 677 નંબરના અક્ષરમાં C જગ્યાએ T આવી જાય, C to T અલીલ આવે, એટલે કે પોલિમોર્ફિઝમ થાય. તેવા બાળકોમાં એવી માતાઓને જ્યારે હોય ત્યારે એ લોકોનું એમને ડાઉન સિન્ડ્રોમ થાય, એવું રિસર્ચ થયું. એટલે એ વખતે પછી એ અમેરિકામાં અમે પછી એ જ વસ્તુ અમે 2003માં અહીંયા રિપીટ કરી ને વી એમને કીધું કે નો, ઇન્ડિયાની અંદર તો આપણે ત્યાં અમે કંટ્રોલ મદદ કે જે બાળકોને માતાને સ્વસ્થ બાળકો હતા અને જેને ડાઉન સિન્ડ્રોમ વાળા બાળકો હતા, તમને ઓન ધ કોન્ટ્રી જે બાળક નોર્મલ બાળકો વાળા જે માતા હતા એનામાં અમને એ જનિતત્વનો ફેરફાર વધારે જોવા મળ્યો. જ્યારે જે બાળકોને ડાઉન સિન્ડ્રોમ વાળા માતામાં હતા એમાં એટલો ફેરફાર નહીં જોવા મળ્યો, મીન્સ કે સરખો જ હતો ઓવરઓલ. તો અમે જોયું કે એમાં તો શું કારણ છે, તો કે જેમ એપિજેનેટિક કહી શકાય કે કોઈ પણ કારણ કે આપણે ત્યાં બાળકોમાં માતાઓમાં ફોલેટ સાથે સાથે B12 ડિફિશિયન્સી હોય છે. એ વખતે ફર્સ્ટ ટાઈમ અમે નોટ કર્યું કે B12 ડિફિશિયન્સી ઇઝ મોર કોમન કમ્પેર ટુ ફોલિક એસિડ. અને ત્યાર પછી તો DBTનો પ્રોજેક્ટ પણ થયેલો મલ્ટી સેન્ટ્રિક, અને ત્યાં પણ અમે એસ્ટાબ્લિશ કર્યું. જો કે નો, ઇન્ડિયામાં એ જે C અને C નો જે T ફેરફાર થયો છે એ ટુ નેચરે પોતાની જાતે જ કર્યો છે કે એને ખબર છે નેચરને કદાચ કે અહીંયા ફોલિક એસિડ ઓછું મળતું હશે, એટલે ટુ પ્રિઝર્વ ધ ફોલેટ મોઇટી નેચરે આપણે જે માતાઓ ઓવરઓલ પોપ્યુલેશનમાં એ જનીન તત્વ ફેરફાર જોવા મળ્યો છે. એનું કારણ કે એનું ફોલિક પ્રમાણ ઓછું છે, B12 પ્રમાણ લેવાનું ઓછું છે, તેને જે પ્રિઝર્વ કરવા માટે
એટલે એક ફેરફાર એ ફાયદા માટે કર્યો છે. એટલા માટે જેથી એનું ક્લિયરન્સ ઓછું થાય, એનું મેટાબોલિઝમ ઓછું થાય, એટલા માટે. જી. એટલે ઇપિજેનેટિક યસ રાજુભાઈ, 10 વર્ષ પહેલા એક ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ મેડિકલ ફ્રેટર્નિટીમાંથી આવ્યો હતો અને અમેરિકાના કોઈ મેગેઝિનમાં છપાયો હતો કે તમારે હવે તમારે કેવું બાળક જોઈએ છે એવું ડિઝાઇન્ડ અથવા એન્જિનિયર્ડ બાળક તમને મળી શકશે. ફોર્મ ભરો, તમારે શું લખો ખાનામાં, ક્રિકેટર જોઈએ છે, ગિટારિસ્ટ જોઈએ છે, ફૂટબોલર જોઈએ છે કે સ્વિમિંગ ચેમ્પિયન જોઈએ છે, ટેનિસ ચેમ્પિયન, વોટ ડુ યુ વોન્ટ? એટલે એમાં તો આપણે ના પડીએ કારણ કે ઇટ્સ અ વેરી એથિકલ ઇસ્યુ કે જેનેટિકલી ડિઝાઇન કે એન્જિનિયર્ડ એ વી આર નોટ ગોઈંગ ઇન ટુ દેટ. અને કેટલું શક્ય છે કે ફાર ફેચ છે દેટ વી ડોન્ટ નો, નાઇધર વી આર ગોઈંગ ઇન ટુ દેટ. બટ સવાલ એ છે કે જ્યારે આપણું ડીએનએ મેપિંગ થી લઈને જીન થેરાપીથી લઈને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આટલો આગળ વધ્યો છે, તો એટલીસ્ટ એવું થઈ શકે કે જે બાળક જન્મવાનું છે એનામાં કોઈ ડિફોર્મિટી હોવાની શક્યતા ખબર પડે તો એ જન્મે પહેલા એને જીન થેરાપી આપીને સ્વસ્થ બાળક તરીકે જન્મ આપી શકાય. એટલે આ અત્યારે જે શોધ થઈ આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર આખા બોડી હ્યુમન જે જીનોમ છે એ બધા આઈડેન્ટિફાય થયા અને એ પછી ડિઝીઝ જીનનું આઈડેન્ટિફિકેશન થયું. એમાં અત્યાર સુધીમાં 1400 જીન એવા મળ્યા કે જે ડિફેક્ટ કરી અને ડિઝીઝ કરતા હોય. હવે એ જુદા જુદા જગ્યાએ હોય. હવે જો સપોઝ આ ઇટ્સ અ ડ્રીમ પ્રોજેક્ટ આઈ વુડ સે, અને અમુક કન્ટ્રીમાં બંધ બારણે એ ચાલી રહ્યું છે એવા ન્યૂઝ વચ્ચે વચ્ચે આવતા હોય છે. એ સાચું કે ખોટું ખબર નથી, પરંતુ હા, એટલે ન્યૂબોર્ન જ્યારે બાળક માતાના પેટમાં હોય ત્યારે એનો જીનોમનો સર્વે કરી મેપિંગ કરી અને આવા ડિફેક્ટિવ જીન હોય તો એને ઇમ્પ્રૂવ કરવાની ટેકનિક પણ હવે ડેવલપ થઈ રહી છે, જેને ક્રિસ્પ કહેવાય અને બીજી એવી છે કે જે કરી અને એ જીનનો ટુકડો કાઢી બીજું સારું જીન મૂકી શકાય એવી ટેકનિક અત્યારે ડેવલપ થઈ રહી છે અને ઘણા કન્ટ્રીમાં તો ઘણી સારી એવી એડવાન્સ સ્ટેજમાં પણ છે. એટલે એ કરી અને એ બાળકને નોર્મલ બનાવી શકાય એવી શક્યતા ઘણી વધી ગઈ છે. એવી રીતે સાથે સાથે પ્રિસિઝન મેડિસિનની પણ શક્યતા બહુ વધી ગઈ કે કેટલાક ડિઝીઝ છે હવે આમ બહારથી આપણને ડિઝીઝ માટેની ટ્રીટમેન્ટ બંનેની સરખી જ હોય, પણ આ માણસમાં કઈ દવાની અસર સૌથી વધારે થશે અને કઈ દવાની નહીં થાય એ પ્રિસિઝન મેડિસિન પણ આ જીનેટિક ની હેલ્પ લઈને આપણે કરી શકીએ. તમે જેમ એક પ્રશ્ન પૂછ્યો હતો કે ઇવોલ્યુશનનો, તો આપણા જે જીન્સનું મેપિંગ કર્યું એમાં એવું ખબર પડી કે ખાલી 2% જીન્સ જ એવા છે જે પ્રોટીન્સ બનાવતા હોય, બાકીના 98% જીન્સ છે એ ઇવોલ્યુશનમાં મદદ કરતા હોય. એટલે આપણા બોડીને એવી રીતે ધીરે ધીરે વધારે ઇવેલ્યુએટ કરવા માટે નેચર કન્ટિન્યુઅસલી એફર્ટ્સ કરતી હોય છે કે જેથી આપણે વધારે સ્વસ્થ રહીએ, પરંતુ એન્વાયરમેન્ટની અસરના લીધે નવા નવા મ્યુટેશન થઈને ચેન્જ પણ થતા રહે છે. એટલે આ બંને વસ્તુ સાયમલ્ટેનિયસલી ચાલતી હોય છે. જયેશભાઈ, સારું છે આવા ફોર્મ અહીંયા નથી કે તમારે કેવો બનાવો, નહીં તો સીધા આઈપીએલ ના ક્રિકેટરનું જ ફોર્મ ભરે. આખી જિંદગી કામ કરીને કઈ ના મળે અને 5 સિક્સર મારીને 10 કરોડ રૂપિયાનું પેકેજ મળતું. એટલે એ બધી કુદરતના ક્રમ સાથેની છેડછાડ બહુ શક્ય નથી. ડોક્ટર સિદ્ધાર્થ શાહ, એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે માણસના ન્યુરોન્સ તો ફરી બનતા નથી, પણ બાળપણથી જ જે છે એને છેક સુધી જે મગજના જેટલા રોગો છે ત્યાં સુધી પહોંચે નહીં એટલા સ્વસ્થ ન્યુરોન્સ કેવી રીતે સસ્ટેન કરી શકાય? જી, સો ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. અને આઈ થિંક જો કોઈ નવા પેરેન્ટ્સ હોય અને આ પ્રોગ્રામ જોતા હોય આજે, તો મારી 2-3 ડેફિનેટ સૂચનાઓ છે અથવા તો સલાહ છે કે એક તો બાળક જ્યારે જન્મે ત્યારે એનો જન્મ સરસ રીતે થવો જોઈએ, કારણ કે બ્રેન એ ઓક્સિજન અને બ્લડ એનાથી સર્વાઈવ થાય છે. અને બાળક જ્યારે આ દુનિયામાં જન્મ લે છે ત્યારે જો ઇમિજિએટલી એ ના અવેલેબલ થાય અથવા તો જે લંગ્સ અને હાર્ટની જે પમ્પિંગ સિસ્ટમ છે એ ચાલુ ન થાય તો બ્રેનને સિવિયર ડેમેજ થઈ શકે છે. અને અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં હજી પણ જન્મ પછીના પહેલા અઠવાડિયામાં આ બ્રેન અને ઓક્સિજનનો લેક ઓફ સપ્લાયના લીધે, ગ્લુકોઝ નહીં મળવાના લીધે, બિલિરુબિન હાઈ થઈ જવાના લીધે આ 2-3 ફેક્ટર્સથી ઘણું બધું બ્રેનમાં ડેમેજ થતું હોય છે. અને એનાથી જે રોગ થાય છે જેને સેરિબ્રલ પાલ્સી કહેવામાં આવે છે એનો રેટ ઘણો જ હાઈ છે ઇન્ડિયામાં. સો ધીસ ઇઝ એ એક્વાયર્ડ પ્રિવેન્ટેબલ થિંગ અને આ વસ્તુ ડેફિનેટલી પહેલા વીકમાં આપણે પ્રિવેન્ટ કરી શકીએ.
વન્સ આ પહેલું વીક નીકળી જાય સરસ રીતે, પછી ફીડિંગ, ન્યુટ્રિશન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, કારણ કે બ્રેન મેં કીધું એમ કે લગભગ 10 સેન્ટીમીટર જેટલો ગ્રોથ કરશે ફર્સ્ટ યરમાં. એના માટે એને જે જરૂરિયાત છે એ મેઇનલી ન્યુટ્રિશનની છે. અને બ્રેસ્ટ ફીડિંગ ઇઝ ધ બેસ્ટ ફીડિંગ. there is no alternative to it. So for new young mothers, they have to follow this regime until 6 મહિનાની ઉંમર સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ માટે. એના પછી ફર્સ્ટ યરમાં ઇન્ફેક્શન્સ ના થાય, કારણ કે અગેન આપણા દેશમાં બ્રેનના ઇન્ફેક્શન, જેને મેનિન્જાઇટિસ કહે છે, તે થવાથી બ્રેનમાં ડેમેજ થઈ શકે છે. અને પછી લાસ્ટલી ચલો ઇન્ફેક્શન નથી, બીજો કોઈ પ્રોબ્લેમ નથી થયો, પણ ઓલ્સો જે સારું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું છે બ્રેનને, જેથી એનું ડેવલપમેન્ટ બાળકનું સરસ થઈ શકે. સો એના માટે જે જરૂરી છે એ છે સ્ટિમ્યુલેશન. સો તમારા બાળક સાથે વાત કરો, એની સાથે રમો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આજના જનરેશનમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ સલાહ, કીપ ધેમ અવે ફ્રોમ ગેજેટ્સ, કારણ કે એ ઘણું જ ડેમેજ કરી શકે છે અને બ્રેનના ડેવલપમેન્ટ ઉપર. ઇનફેક્ટ અમેરિકન એકેડમીએ ક્લિયર સૂચના આપી છે કે 2 વર્ષનું તમારું બાળક થાય ત્યાં સુધી એને ગેજેટનો કોઈ જ એક્સપોઝર, ઝીરો એક્સપોઝર ન મળવો જોઈએ. અને દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એ બહુ અઘરું છે અત્યારે. યસ, ફોન હાથમાંથી લઈ જાઓ 1 વર્ષના છોકરાને. સિદ્ધાર્થભાઈએ વાત કરી વેરી વેરી વેલ સેડ. એટલે દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખજો આ વાત. હું કહેતો હતો કે એટલા માટે WHO અને ગવર્મેન્ટે એ જે આ પીરિયડ છે એના 1000 ડેઝ માટેનો આખો પ્રોજેક્ટ આપેલો છે. correct. એટલે માતાના પેટમાં જ્યારે બાળક હોય ત્યારે એના એ જે 270 દિવસ અને પ્લસ એના પછીના 2 વર્ષ, એટલે એમ કરીને જે 1000 દિવસ છે એ બાળક માટે ખૂબ જ અગત્યના છે. અને આ સમય દરમિયાન જો બાળકની આ બધી જે બરાબર કેર લેવામાં આવે તો એની અસર બાળક મોટું થાય ત્યાં સુધી એની રહેતી હોય. એટલે બાળકનું શ્વાસ પણ સારું રહેતું હોય, એની જે પ્રોડક્ટિવિટી પણ ઘણી સારી થાય અને એનું ઇન્ટેલિજન્સ પણ ઘણું સારું. જયેશભાઈ, યુ વોન્ટેડ ટુ એડ સમથિંગ. એટલે અમારે ત્યાં જયારે હવે બાળકો કોઈ આવે અને કંઈક ખોળખાપણવાળા હોય અને માતા બહુ જ ફ્રસ્ટ્રેટ થયેલા હોય કે બીજા બાળક માટે ચિંતા થતી હોય, લાગે કે ભાઈ એમને ખાલી આ પ્રેગ્નન્સી પૂરતું જ કંઈક ખામીના લીધે થયેલું છે, તમે પહેલી સલાહ આપું કે દવા અને દુવા 2 સાથે કામ કરે છે. અમે ડાક્ટરો તો નિદાન કરી આપીશું, દવા આપીશું, પણ દુવા સાથે દવામાં તમે માતાની જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે ફિટસફુલ એન્વાયરમેન્ટ એડલ્ટહુડ ડિસીઝ, એટલે જે માતાના ગર્ભમાં જે હોય ત્યારે તમે સારી પ્રાર્થના છે, તમારો સારો ખોરાક છે, સારું વાંચન છે, હેલ્ધી ન્યુટ્રિશન, એ બહુ જ અગત્યનું છે. અને જે બાળક એ 5 વર્ષનું થાય ત્યાં સુધી એની જરૂર. એટલા માટે તો બાળક જ્યારે 5 વીકનું માતાના ગર્ભમાં હોય ત્યારે એને ફોલિક એસિડ ને B12 ની કેમ જરૂર પડે? એનું જે કોડ જે ફોર્મેશન થતું હોય છે એ વખતે નીડલ કોડ, એ વખતે જો માતામાં જો ફોલિક એસિડ કે B12 ઓછું હોય તો એ કોડ ઓપન થાય એટલે નીડલ ટીપ ડિફેક્ટનું પ્રમાણ લગભગ 4000માં લગભગ 4 જણને જોવા મળે, જે એને અટકાવી શકે, સિમ્પલ મેડિસિનથી અટકાવી શકાય છે. એટલે ઇન શોર્ટ કે સારું ન્યુટ્રિશન, સારું વાતાવરણ, સારું વાંચન, હેલ્ધી લાઈફસ્ટાઈલ, આ બધું એટલું જ અગત્યનું છે જે તમારા જનીન તત્વો પર બી અસર કરે છે. એટલે ખાસ તો માતા મુખ્ય એટલા માટે છે કે મેં એક અખંડનો આર્ટિકલ પણ લખેલો છે કે માતાનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય એ સ્વસ્થ રાષ્ટ્ર માટે જરૂરી છે. લગભગ આજથી 7 વર્ષ પહેલા લખેલું છે. એટલામાં આ જ ધ્યાન રાખે. મારે માતા શારીરિક સ્વસ્થ હશે એટલું કામ નથી કરતું, માનસિક પણ એટલી સ્વસ્થતા હોવી જોઈએ. કારણ કે માતાને એક વખત જો બહુ જ ક્લેશ હોય, બહુ સ્ટ્રેસ હોય, સિઝોફ્રેનિયા હોય, એ બધા કારણો તો એનો આવનાર જે બાળક હશે બાળક પર એની બધી અસર થશે. બહુ સાચું કહ્યું આપે, કારણ કે માતાઓને અત્યારે ઘરના ટેન્શન નથી હોતા. સિરિયલોમાં ખતરનાક કાવતરાઓ રચતી સ્ત્રીના પાત્રો જોઈને એમને જે ટેન્શન થતું હોય છે એ બધા ટેન્શન કાલ્પનિક ઉભા કરેલા બધે જ બહુ હોય છે. ગર્ભ સંસ્કારનું એક મહત્વ જે હતું એ આને લગતું જ છે. હર્ષભાઈને સવાલ પૂછ્યો પહેલા જયેશભાઈ એક આ બીજો સવાલ આપના માટે સૂઝ્યો છે કે આપણા આયુર્વેદ શાસ્ત્ર ઋષિ મુનિઓના સમયથી એવું કહેવાય છે કે કેટલાક વનસ્પતિના મૂળમાં કે કેટલીક વનસ્પતિઓમાં એવી રેમેડિયલ ક્વોલિટી છે કે તમારા જીન્સને, DNA ને પણ સુધારે છે. આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આ વાતને અનુમોદન આપે છે? હજી સુધી એવું નથી કંઈ ધ્યાનમાં આવ્યું કે કોઈ વનસ્પતિ તમારા DNA ને સુધારી દે છે. એટલું ચોક્કસ છે કે એક સિમ્પલ એક્ઝામ્પલ જેમાં અમે કામ કર્યું છે
જે એનિકોસ્ટેમા લિટરોલી એટલે મામેજો, એમાં અમે જોયું છે કે જે ડાયાબિટીસના જે પેશન્ટો હોય એને ડાયાબિટીસના લીધે ડાયાબિટીક સ્ટ્રેસના ઓક્સિડેટિવ સ્ટ્રેસના લીધે એને જે ડીએનએમાં બ્રેક થાય છે એ પણ અમે બતાવેલું કે ડાયાબિટીક પેશન્ટોમાં ડીએનએમાં બ્રેક વધે, એસસી એબ્રેશન એટલે જે ક્રોમોઝોમમાં બ્રેક વધારે થતા હોય છે. પણ જે પેશન્ટ દર્દીઓને એ આ ડ્રગ આપવામાં આવી હર્બલ ડ્રગ ત્યારે એમાં એ ઓછા થયા છે. પણ બાકી ઓવરઓલ એવું નહીં કહી શકું કે વનસ્પતિ કોઈ પ્લે એટલે તમારું ડીએનએ સુધારી દેશે. યસ, વનસ્પતિ ઓબ્વિયસલી તમારા વી આર કાર્નિવોરસ હાર્બિવોરસ હોય એટલે તમે વનસ્પતિ જેટલી લેશો કે તમે જેટલા ગ્રીન શાકભાજી લેશો એટલે તમારો ઓક્સિડેટિવ સ્ટ્રેસ છે ઓછો થશે એટલે ઓટોમેટિકલી તમારા ડીએનએ બગડતું હશે તો એને અટકાવશે કાં તો બગડેલું સુધારશે. એ ચોક્કસ છે. પણ એવું તો નહીં જ કહેવાય કે તમારા ડીએનએ સુધારી જ દેશે. પછી તમારે એનામાં ફાળો છે જ. જી, તમે લીલા શાકભાજી બહુ જ ખાતા હશો, આપણે કઈ લીલા શાકભાજી લેજો, ફળો લેજો, વધારે ફળો શા માટે લેવાના? એનું કારણ જ એટલીસ્ટ એ સુધારે નહીં તો કઈ નહીં, પણ ત્યાં સુધી પહોંચવા ના દે. એને બગાડીને રિપેર કરી નાખે ને રિપેર કરવા દે. હર્ષભાઈ, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કેટલાય વર્ષોથી ચાલી રહ્યો છે. એની લેટેસ્ટ વૈશ્વિક પ્રગતિ, બ્રેકથ્રુ અને ખાસ તો જે અમારું એક આ ક્ષેત્રનું બહુ લિમિટેડ નોલેજ છે એ પ્રમાણે લગભગ 40,000 પ્રોટીન્સ છે જે વિવિધ રોગો માટે કે બોડીના બંધારણ માટે જવાબદાર છે. એમાંના કયા રોગ માટે કયા પ્રોટીન્સ જવાબદાર છે એ તો એસ્ટાબ્લિશ થોડું થોડું થઈ ગયું છે, પણ એ કેટલે પહોંચ્યું છે? ઓકે, એક વસ્તુ ખાલી કહેવા જાઉં તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ 2003ની અંદર પૂરો થઈ ગયેલો. પણ એ પૂરો થયો એના પછી ખાલી આપણા જનિતત્વની શ્રૃંખલા શું હતી એ જાણવા નહીં મળ્યું, પણ એના સાથે સાથે નવી બધી ટેકનિક આવી, નવી ટેકનોલોજી આવી. જેવી રીતે મેં કીધું, જે એ વખતે મોટા મોટા મશીનો હતા જે આખા રૂમો લઈ લેતા હતા ને એક આપણા જનિતત્વને વાંચવા માટે 13 વર્ષ લાગતા હતા અને $13 અબજ લાગેલા. આજે એ જ વસ્તુ આપણે 50,000 રૂપિયાની અંદર 3 દિવસની અંદર એક નાના અમસ્તા રૂમની અંદર આપણે પતાવી શકીએ છીએ એકલા જણથી. સાથે સાથે જે વસ્તુ આવી એ છે કમ્પ્યુટર. કમ્પ્યુટરના લીધે જે સૌથી મોટો બદલાવ આવ્યો એ છે કે આપણે આજે એક જણના જનિતત્વના અક્ષર નથી વાંચતા, હજારો લોકોના આપણે મહિનાની અંદર વાંચીને લઈએ છીએ. તો એ કમ્પ્યુટરની અંદર જે તકનીકો આવી, જે ગણિતનું જ્ઞાન આવ્યું એની અંદર, એના લીધે પણ બહુ મોટો ફેરફાર આવ્યો. ને એના પછીથી આપણા જે રોગો સાથે જે જનિતત્વના ભાગ જોડાવાના ચાલુ થયા એની અત્યારે શ્રૃંખલા 8,000 અલગ અલગ રોગો પર આવીને અટકી છે. ને એ બધા રોગો બહુ સારી રીતે જાણીતા છે. કયા પ્રકારના શ્રૃંખલાઓમાં ફેરફાર થાય, એના લીધે કયો રોગ થઈ શકે છે, એના શું લક્ષણો હોય, એને કેવી રીતે જોવાય, ને ઘણા બધા રોગો માટે કઈ દવા અત્યારે અવેલેબલ છે, એ બધું જાણીતું છે. 1990 થી 2010 કે ઇવન આપણે 2020 કહીએ તો કેટલા રોગો હતા, એ રોગોની પાછળ શું કારણ હતો એની અંદર સૌથી વધારે ધ્યાન પડ્યું. પણ 2010 પછીથી જે મોટો ફેર આવ્યો એ છે કે જે રોગો સૌથી વધારે જોવા મળે છે એના માટે આપણે દવા બનાવવાનું કામ કરીએ. તો અત્યારે થેલેસીમિયા છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની જેવી રીતે વાત કરી, સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની વાત કરી, ઘણા બધા કેન્સરો છે. કેન્સરોને આવાથી બચવા માટે કયા કયા તકનીકો છે, એટલું બધું કામ થયું છે છેલ્લા 12 વર્ષની અંદર કે મને એ બોલતા બોલતા બીજા 2 કલાક લાગી જાય. પણ આપણે એવું કહીએ છીએ કે અહીંયા આપણી સીમા સમાપ્ત નથી થતી, હજુ તો આપણે કામ ચાલુ કર્યું છે. હવે જે આપણે વાત કરી, હવે જે જમાનો આવશે એની અંદર આપણે રોગોને ગર્ભની અંદર જ આપણે જોઈ શકીએ ને ત્યાંથી આવવાથી કેવી રીતે રોકી શકીએ એની ઉપર કામ ચાલે છે. ને એવી બધી દવાઓ આવે છે કે આપણે ભલે જનિતત્વની અંદર ફેરફાર થયો હોય ને કેન્સર આવવાનો હોય, પણ કેન્સરને આવવાથી રોકી શકીએ છીએ. ઘણા બધા રોગોને પહેલાથી આપણે જાણી શકીએ છીએ કે આને આ રોગ આવવાનો છે, પણ આપણે ધ્યાન રાખી શકીએ કે એને થોડા પણ લક્ષણ આવતા હોય તો આપણે લક્ષણોને કાં તો પહેલાથી આવવાથી રોકી શકીએ, કાં તો એમને તરત ટ્રીટ કરી શકીએ. જેવી રીતે હન્ટિંગ્ટન્સની વાત કરેલી તો આપણને ખબર છે કે કઈ જગ્યાએ ફેરફાર થઈ છે તમારા જનિતત્વમાં, પણ લક્ષણ 30 વર્ષના ઉંમર પછીથી આવવાના ચાલુ થાય. તો જે તમારા ડોક્ટર છે એ તમારું એ હિસાબથી ધ્યાન રાખી શકે. એટલે હવેનો જે જમાનો છે એની અંદર આપણે એને પ્રિવેન્ટેટિવ મેડિસિન કહીએ છીએ. મતલબ પહેલા રોગ આવતો હતો ને આપણે એનું નિદાન કરીને ટ્રીટમેન્ટ કરતા હતા. હવે રોગ આવે એના કરતા પહેલાથી જ આપણે ધ્યાન રાખી શકીએ છીએ કે આ રોગના લક્ષણો ના આવે. જયેશભાઈ,
હર્ષભાઈએ જે કીધું એમાં આપણે એક એડ કરીએ કે જે પ્રકારના પ્રોટીન્સ જે રોગો માટે જવાબદાર થોડા આઈડેન્ટિફાઈ થયા છે, એકચ્યુઅલી એનો ઉપયોગ કરીને મૂળમાંથી રોગને ક્યારે કાઢીએ, વાસ્તવિક સ્થિતિ આપણે ક્યારે પહોંચીશું? વાસ્તવિક પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. એટલે વાસ્તવિક સ્થિતિ માટે તો ઘણા બધા રોગો જનીનના એવા હોય છે કે જે રિસેસિવ, ઓટોઝોમલ રિસેસિવ હોય, લાઈક થેલેસેમિયા છે, સિકલ સેલ છે, મેની સ્ટોરેજ ડિસો, મેટાબોલિક ડિસીઝ જે બાળકોમાં થતા હોય છે. તો બંને માતા પિતા કેરિયર, SMA છે, માતા પિતા કેરિયર હોય તો જ થાય. એટલે કાં તો તમારે આખું નેશનલ ડ્રાઈવ એક કેરિયર સ્ક્રીનિંગ કરવું પડે, કાં તો ફેમિલી હિસ્ટ્રી પ્રોપર લઈ અને ફેમિલીમાં સ્ક્રીનિંગ કરી કે ભાઈ કોણ કોણ કેરિયર છે, રોગના વાહક છે. વાહકને એ જાણીને પછી કહી શકાય ભાઈ તમને આ બાળક તમારું. આજે પણ મારા ત્યાં જે પેશન્ટો આવતા હોય એમને કહું છું, એમનું કદાચ એમને કોઈને મારે કે ગૌચર ડિસીઝ છે, કોઈ SMA છે, તો હું કહું કે ભાઈ તમારા બાળકોમાં તમે ભલે નોર્મલ લાગતું હોય પણ તમે ચેક કરાવી લેજો. કદાચ એમાં પોઝિટિવ હોય તો તમારે મેરેજ, કુટુંબમાં મેરેજ નહીં કરાવતા બહાર કરાવજો, જેથી કેરિયર ના હોય. કારણ કે જે રોગનો વાહક હશે તો બાળક અત્યારે નોર્મલ હશે, પણ એનું બાળક પાછું આવનારું બાળકમાં તકલીફ આવશે. એ રહી વાત જે ગર્ભમાં જે બાળકોને ટ્રીટમેન્ટ આપવાની, તો હમણાં જ એક રોગ, પોમ્પે નામનો રોગ છે, પોમ્પે ડિસીઝ, એક સ્ટોરેજ હોય જેમાં બોડીમાં એક્સેસ ગ્લાયકોજન સ્ટોરેજ થાય અને હાર્ટમાં અને મસલમાં ડિપોઝિટ થાય. તો બાળકને ગર્ભમાં જ એનું નિદાન થઈ ગયું. આ ઘણા બધા જનરિક રોગો, આઈ વુડ લાઈક ટુ ટેલ કે ઘણા બધા જનરિક રોગો જો આપણે પ્રોપર આઈડેન્ટિફાય કરી લીધા હોય જે બાળકમાં, તો આવનાર પેઢીમાં અટકાવવા માટે એક તેનો પ્રિનેટલ, એટલે જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે પ્રેગ્નન્સી દરમિયાન એની તપાસ કરીને અટકાવી શકાય છે. પણ એને આપણે મટાડી શકતા નથી, પણ અમુક રોગો મટાડી શકાય છે. જેમ કે મેં કહ્યું છેલ્લે આજે પોમ્પે ડિસીઝ છે, તો આપણે ઇન વિટ્રો બાળકને નિદાન કર્યું હતું કે એને પોમ્પે ડિસીઝ છે. એટલે પોમ્પે એટલે બાળક એકદમ સુસ્ત હોય અને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, અને બાળક પછી યુઝ્યુઅલી એક્સપાયર મરી જાય, 1 વર્ષમાં તો એક્સપાયર થઈ જતું હોય. તો એને ઇન વિટ્રો થેરાપી આપી બાળકને અને હેલ્ધી છે. અત્યારે બાળક 2 વર્ષનું થયું છે. એટલે ફર્સ્ટ રિપોર્ટ વર્લ્ડનો છે પોમ્પેમાં ઇન વિટ્રો થેરાપી આપી જનરિક રોગોમાં અને બાળક સારું છે. એટલે આઈ થિંક હું માનું છું કે આ શરૂઆત છે, પણ હવે આ ધીમે ધીમે શરૂઆત થશે. બધા આવા ઘણા બધા રોગોમાં આપણે આ કરી શકીશું. એટલે આપણા દેશમાં રોગ વધારે હોવાના કારણો એ પણ છે કે આપણા દેશની અંદર કેટલીક કોમ્યુનિટીમાં અને કેટલાક રિજિયનમાં એ સવાલ લઈને જ આપની પાસે આવું છું. પણ જયેશભાઈ, આપે જે વાત કરી એમાં બહુ અગત્યની વાત એ છે, લાઇટલી લેવા કરતા, કે કુંડળી મેચ કરાવવા કરતા DNA મેપિંગનો રિપોર્ટ મેચ કરાવવો જોઈએ જ્યાં સસેપ્ટિબલ છે. હા, સી અગેન વી હેવ ટુ બી કોશિયસ એમાં, કારણ કે એમાં DNA મેપિંગ કે બધા લોકો ભાઈ અમારું DNA મેપિંગ કરો, એ રીતે નહીં કરવું જોઈએ. હા, હાઈ રિસ્ક જે માને કે ફેમિલીમાં થેલેસેમિયા છે, જે વારસાગત રોગો આવતા હોય કે કોઈ નજીકના કુટુંબીમાં હોય, એ લોકોએ ખાસ કરાવવી જોઈએ તપાસ કે ભાઈ મારે કોઈને માને કે ડિસ્ટ્રોફી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે, તો આજે હવે આવે છે, પણ હવે પેશન્ટો એવા આવે છે કે મારે મારી ફલાણી બેન હતી અને એના ભાઈને આ તકલીફ હતી, તો મારે આ તપાસ કરવી છે, તો કેરિયર સ્ક્રીનિંગ કરી શકાય છે. એટલે કેરિયર સ્ક્રીનિંગથી SMA જેવું છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, ઘણા બધા મેટાબોલિક ડિસીઝ છે, એ બધાને આપણે કેરિયર સ્ક્રીનિંગ કરીને અટકાવી શકીએ છીએ. અનફોર્ચ્યુનેટલી દર્શકોએ મોટે ભાગે DNA મેપિંગ શબ્દ ક્રિમિનલ કેસીસ સોલ્વ કરવા માટેના જે વાંચે છે એમાં જ પેટર્નિટી ટેસ્ટથી લઈને એમાં વધારે સાંભળ્યું છે. આ સારા હેતુ માટે છે. રાજુભાઈ, આપને હું એ જ પૂછવાનો હતો કે ભારતમાં બાળકોના રોગો અને વિશ્વમાં રોગો, એ એન્વાયરમેન્ટ, જ્યોગ્રાફી, જીનેટિક્સ, તમામ પરિબળોને ધ્યાનમાં લઈને ક્યાં કયા વધારે છે ને કેમ, એ જ સવાલ હતો. આપણે જો બધા દુનિયાના બધા દેશોનું જોઈએ તો એના પ્રપોર્શનની અંદર ઇન્ડિયામાં આ રોગોનું પ્રમાણ ખરેખર વધારે છે. જે લગભગ એમ કહેવાય કે ઇન્ડિયાની અંદર ઓલમોસ્ટ 10 કરોડ લોકોને એક યા બીજો આવો રોગ હશે. એટલે જે પોપ્યુલેશનની અંદર 1000 અમુક 10થી ઓછા કેસીસ હોવા જોઈએ, એના બદલે એનાથી વધારે કેસીસ ઇન્ડિયામાં છે. અને એના કારણોમાં મેઇનલી કોન્સેગ્યુઅસ મેરેજીસ, ફેમિલીમાં જ જે લગ્નો થાય, અને બીજું એન્ડોગેમી, કે જે અમુક જ કસ્બામાં કે અમુક એરિયામાં જ અંદર મેરેજ થતા હોય, એના કારણે આ રોગ થવાની શક્યતા ઘણી વધારે રહે. જેમ જયેશભાઈએ સમજાવ્યું કે આપણે જીન્સ છે એ માતા અને પિતા બંનેમાંથી આવતા હોય, અને કેટલાય રોગો એવા છે, લગભગ હું કહીશ કે 80% રોગો એવા છે કે જેમાં બંને જીન્સ ભેગા થાય તો જ રોગ થાય, એક જ જીન્સ હોય તો રોગ ન થાય. એટલે જ્યારે આવા ફેમિલીમાં અંદર મેરેજ થયા હોય ત્યારે આ 2 જીન્સ ભેગા થવાની શક્યતા ઘણી વધારે વધી જાય, અને એના લીધે આ રોગ થતા હોય. એટલે એ ખાસ કરીને આપણે જોયું છે થેલેસીમિયાનો એક્ઝામ્પલ,
કે જાણીતા આપણને ખબર હોય કે આનું જીન્સ કેરી કરતા હોય એવા 2 જણાનું મેરેજ થાય તો એ ફેમિલીમાં હોય, એટલે અમુક કોમ્યુનિટીમાં એ ઘણું વધારે છે, કારણ કે આખી કોમ્યુનિટી અંદરના આ રીતે જ થયેલી હોય, એટલે એ જો ધ્યાન રાખવામાં આવે એ પ્રપોર્શન ઘટે તો આ રોગ ઓટોમેટિક ઓછા થવાની શક્યતા રહે. હવે જ્યાં આગળ આવા રોગ થતા હોય એની શક્યતા હોય એમણે કહ્યું એનું પહેલેથી સ્ક્રીનિંગ કરાય તો પણ આ રોગો ઘટાડી શકાય. એટલે આ રોગોનું પ્રમાણ આવી રીતે વધારે છે. એવી રીતે એપિજેનેટિક્સ પણ કામ કરતું હોય. અમુક જ્યોગ્રાફિકલ એરિયામાં એનું એન્વાયરમેન્ટ અને એ બધાની વસ્તુઓના લીધે જે પ્રીડિસ્પોઝ જીન્સ હોય એમાં અસર થઈને અમુક રોગ થતા હોય, એટલે એ રહેવાની જગ્યા બદલે તો પણ એવા રોગ અટકી શકે. એટલે આ બધા ફરક થઈ શકે. જી ડોક્ટર સિદ્ધાર્થ, એક છેલ્લો સવાલ, પીડિયાટિક ન્યુરોલોજીમાં જીનેટિક રિસર્ચમાં કેટલું કામ થયું છે? રાઈટ. સો જેમ બધા જ ડોક્ટર્સે કીધું કે ઇટ ઇઝ અ રેવોલ્યુશન, કે જીનેટિક્સનું જે ફિલ્ડ છે ઇટ હેઝ એક્સપાન્ડેડ લાઇક એનીથિંગ. હર્ષે જેમ કીધું એમ કે જે કામ આટલા બધા વર્ષોમાં હ્યુમન જીનોમનું થયું એ હવે એક સિમ્પલ બ્લડ ટેસ્ટ દ્વારા 3 કે 5 દિવસ કે થોડા વીક્સમાં આપણે પેશન્ટનું ટેસ્ટિંગ કરાવી શકીએ છીએ. સો દેટ ઇઝ અ રેવોલ્યુશન. બીજું, હવે એ અવેરનેસ અને ડાયગ્નોસિસની સાથે એના ક્લિનિકલ ટ્રાયલ્સ અને ટુ મૂવ ટુવર્ડ્સ ટ્રીટમેન્ટ્સ ફોર ધોઝ થિંગ્સ, એ હવે કામ શરૂ થયું છે, પણ આ શરૂઆત છે. આઈ થિંક જનરલાઇઝ ન કરી શકાય. આ ટ્રીટમેન્ટ્સ જો અવેલેબલ છે તો અત્યારે સ્ટીલ ખૂબ જ કોસ્ટલી છે, એની સાઇડ ઇફેક્ટ્સ પણ હોય, અને વી હેવ ટુ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે નેચર સાથે અમુકથી વધારે ચેડા ન કરી શકાય, કારણ કે એની ડાઉનસાઇડ્સ પણ થાય. એટલે જીન થેરાપી કે જીનેટિક ટ્રીટમેન્ટ્સ ડેવલપ કરવી ઇટ ઇઝ અ પ્રોસેસ. એ ધીરે ધીરે થશે, પણ વી ઓલ હોપ ઇન એ પોઝિટિવ વે કે આ બધા ડિઝીઝીસની ટ્રીટમેન્ટ્સ ધીરે ધીરે ફ્રીલી અવેલેબલ થશે અને ઇટ વિલ બી સેફ એન્ડ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ. પ્રોગ્રેસ કરવા જતા રાજુભાઈ, we have only 1 minute. જોશી મઠ જેવું ના થાય ધ્યાન રાખવું. હર્ષભાઈ, આજના કાર્યક્રમનું જે ટાઇટલ છે એના માટે દર્શક મિત્રો 1 કલાક જે અદ્ભુત ચર્ચા સાંભળી, વોટ ઇઝ યોર ફાઇનલ મેસેજ? જયેશભાઈ, આપી એક લાઈનમાં કહેજો. મારો ફાઇનલ મેસેજ એટલો જ છે કે જેવી રીતે કોઈ પણ ટેકનિક છે કે ટેકનોલોજી છે એનાથી સારું પણ થઈ શકે અને ખરાબ પણ થઈ શકે, બંને માટેની ચાવી હોય, એવી રીતે જનિત તત્વની અંદર પણ આપણે દુર્લભ રોગોને જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ, એને મિટાડી પણ શકીએ છીએ, પણ ઘણી બધી વખત ખરાબ વસ્તુઓમાં પણ વપરાય છે. એટલે એ આ સૌ ઉપર અને અમારા બધા ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે કે એ સારા વસ્તુ માટે વપરાય, આપ સૌના હિત માટે વપરાય. જયેશભાઈ, યુ વોન્ટેડ ટુ સે સમથિંગ? હા, ચલો એક મેસેજ. ઘણા બધા જનીન કોઈ એવા હોય છે કે જે સ્ટેમ સેલ થેરાપીથી બી તમે આવે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન, ઘણા બધા જનીન રોગોમાં એની સારવાર આપી શકાય છે અને એમાં ઓલમોસ્ટ 80-90% ફાયદો થતો હોય છે. એટલે આઈ થિંક આવનાર ભવિષ્ય ઘણું ઉજળું છે જનિત શાસ્ત્રના લીધે. સાયન્સ ઘણું બધું નવું શોધે, ક્રિસ્પર કેસ9 ટેકનોલોજીથી. કદાચ સિંગલ હમણાં અમેરિકામાં એક એવો થયેલો કે બેટન ડિસીઝ નામનો હતો, નાનું બચ્ચું હોય ને એને ટેક્ઝિયા થાય, એને વિઝન લોસ થાય. સિંગલ અક્ષરનો ફેરફાર હતો, એ સિંગલ અક્ષરના ફેરફારને એને સુધારી દીધો અને ટેમ્પરરી ટ્રીટમેન્ટ આપી દીધી. એટલે એક જ અક્ષર બદલાયેલો હતો ને. એટલે એ હવે ધીમે ધીમે નો ડાઉટ, જેમ રાજુભાઈ કીધું જોશીમઠ જેવું ના થાય. એટલે જેની જનીને કુદરતે આપેલું જેને બહુ ચેડાબે નહીં કરવાના. ઇન અવર લિમિટ ઓનલી વી હેવ ટુ વર્ક and try to respect the nature. It is respect the nature, nature will respect you. વેરી વેલ સેડ જયેશભાઈ. દર્શક મિત્રો, આજે બહુ જ એમ કહેવાય કે બહુ જ ઊંડો અને અઘરો વિષય હતો, પણ જેટલી સરળતાથી આ 4 મહાનુભાવોએ ડોક્ટરોએ સમજાવ્યું છે, આઈ થિંક થેન્ક્સ તો બહુ નાનો શબ્દ છે. ખાસ કરીને જયેશભાઈએ જે કહ્યું માતાઓ માટે, એકદમ આનંદમાં સ્વસ્થ રહે. અને ફરીથી કહું કે આટલો હેવી સબ્જેક્ટ થોડું લાઇટર એન્ડ પર પૂરો કરું છું કે સિરિયલોના ખતરનાક પાત્રોની અસરમાં માતાઓનું આખો દિવસ ઘરમાં છટકેલું ના રહે અને બાળકો ઉપર વિફરેલી ના રહે, અને આપણે સૌએ પણ હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવીને આ સ્થિતિએ આ કરવા જવું પડે ત્યાં પહોંચીએ જ નહીં. દેટ ઇઝ ધ ઇસેન્સ ઓફ લાઈફ. સી યુ અગેન.